નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ જિલ્લામાં ફરી એકવાર એન્ટી કરપ્શન બ્યુરોની મોટી કાર્યવાહી સામે આવી છે। અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ સ્ટેશન હેઠળની ભટકોદરા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને 25,000 રૂપિયાની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો છે। વેપારીનું ફ્રીઝ થયેલું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે લાંચ માંગવામાં આવી હોવાનું સામે આવતા એસીબીની ટ્રેપ ગોઠવી આરોપીને જાળમાં ફસાવ્યો છે। રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો કરી રહી છે, ત્યારે સરકારી તંત્રમાં કેટલાક કર્મચારીઓ હજુ પણ લાંચ લેવાની માનસિકતા છોડવા તૈયાર નથી। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આવી જ એક ઘટના સામે આવી છે, જ્યારે ભડકોદરા પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ ઈશ્વરભાઈ પરમાર એસીબીના ટ્રેપમાં ઝડપાયા છે। ફરિયાદી વેપાર સાથે સંકળાયેલા છે અને તેમનું વેપાર સંબંધિત બેંક એકાઉન્ટ સાયબર ક્રાઇમ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યું હતું। આ એકાઉન્ટ અનફ્રીઝ કરવામાં બાબતે આરોપી હેડ કોન્સ્ટેબલ દ્વારા ફરિયાદીનો વારંવાર ફોન પર સંપર્ક કરવામાં આવતો હતો। આરોપીઓએ પોતાની ઓળખ અને હોદ્દાનો ઉપયોગ કરીને ફરિયાદી પાસેથી કામ કરાવી આપવાના બહાને 25,000 રૂપિયાની લાંચ માંગણી કરી હતી। લાંચ આપવા ઈચ્છા ન ધરાવતા ફરિયાદીએ એસીબીનો ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી। એસીબી દ્વારા ફરિયાદની પ્રાથમિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન લાંચની માંગણી કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થતાં વડોદરા શહેર એસીબીની ટીમે ટ્રેપ ગોઠવવાનો નિર્ણય લીધો હતો। પૂર્વ આયોજન મુજબ અંકલેશ્વરના વાયલિયા ચોકડીથી ભરૂચ જતા માર્ગ પર આવેલી પાટીદાર રજવાડી ટી સ્ટોલ પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું, જ્યાં આરોપી સુનિલભાઈ પરમારે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી 25,000 રૂપિયાની લાંચની રકમ સ્વીકારી હતી। લાંચની રકમ હાથમાં લેતા જ એસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો। એસીબી દ્વારા લાંચ તરીકે અપાયેલી સંપૂર્ણ 25,000 રૂપિયાની રકમ પણ કબજે લેવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં આરોપીઓએ પોતાના રાજ્ય સેવકના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરી હોવાનું સામે આવ્યું છે। હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અંકલેશ્વર પોલીસ વિભાગના કર્મચારી જ લાંચ લેતા ઝડપાતા અનેક સવાલો ઊભા થયા છે, ત્યારે એસીબીની આ કાર્યવાહી ભ્રષ્ટાચાર સામે કડક સંદેશ આપનારી સાબિત થઈ છે। હવે તપાસમાં અન્ય કોઈની સંડોવણી બહાર આવે છે કે કેમ તે જોવું રહ્યું।